સુરતના પાલ વિસ્તારમાં ગૌરવપથ રોડ ખાતે યશુ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આયોજન શરૂ થયું ત્યારથી જ અત્યાર સુધીમાં અનેક વખત એવા ઘટનાને લઈ ચર્ચા ઊભી થઈ છે। નવરાત્રીના આયોજકોની ભારે રાજકીય ઓળખ હોવાને કારણે અનેક વાતો અને વિવાદો સામે આવે છે, પરંતુ તેને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આયોજક સફળ થઈ રહ્યા છે। સુરતના પાલ વિસ્તારમાં ગૌરવપથ રોડ ખાતે યશુ નવરાત્રીના ભવ્ય આયોજનમાં છેલ્લા 2 દિવસથી ઝેરીલા સાપ નીકળતા હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યા હોવાનું જાણવા મળ્યું છે। ગઈકાલે એક ઝેરી સાપને પકડી લેવામાં આવ્યો હતો, તો સિંગર કંજલ દવેએ બોલિવૂડ સોંગ 1 2 3 4 5 6 આજા પિયા આઈ બહાર ગાયું હતું, જેનો વિડીયો વાયરલ થયો છે। સાપ આવવાની ઘટનાઓએ બીજો કોલ છે। સાપ મળવાનો પહેલો કોલ વિશે આયોજક દ્વારા વાત બહાર ન પહોંચે તેના માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો અને વાતને દબાવી દેવામાં આવી હોવાનું પણ ચર્ચા શરૂ છે। One more time. 1 2 3 मारा तेरा પાલ યશુ નવરાત્રી ખાતે ગઈકાલે મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશનર હતા। અંદાજે 10,000 જેટલા ખેલૈયાઓ ગરબે રમી રહ્યા હતા। આ દરમિયાન બરાબર મુખ્ય સ્ટેજની નીચે સાપ દેખાયો હતો। કોમન ક્રેન્ટ અત્યંત ઝેરી સાપની એક ભારતીય પ્રજાતિ છે। આ સાપ ભારતીય સાપમાંથી એક અત્યંત ઝેરી સાપ છે। સ્ટેજ નીચે સાપને જોતા જ વાત ઝડપથી પ્રસરી ગઈ હતી। તાત્કાલિક ફાયર વિભાગની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। જોકે ફાયર વિભાગની ટીમને જવાનોએ સાપ પકડવા માટે નિષ્ણાંત હોતા નથી। આવા ઝેરીલા સાપ જો તમને કરડી જાય તો તેમનું મોત થાય છે, પરંતુ તેમના હાથમાં ન આવે અને 10,000 જેટલા લોકોના ટોળા વચ્ચે જો પ્રવેશી જાય અને એ વાત દોડધામ મચે, એના માટે જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન છે। બ્યુરો રિપોર્ટ, IN TV ન્યૂઝ, સુરત।